મહાભારતમાં પણ કૃષ્ણ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું. હવે એમાં એવું થયું કે મહાભારતનું યુદ્ધ શરૂ થયું અને એ સમયે એ યુદ્ધમાં વિજય માટે એક 32 લક્ષણા પુરુષના બલિદાનની જરૂર હતી. હવે અર્જુન અને ઉલુપીનો પુત્ર ઈરાવાન એ 32 લક્ષણો હતો અને એ આ સત્યને ખાતર તૈયાર થઈ જાય છે. પણ એણે 2 શરત મૂકી કે એક તો હું કુંવારો નહીં મરું અને બીજું કે મારી પાછળ રડવાવાળું પણ કોઈ હોવું જોઈએ. હવે જેનું મૃત્યુ નિશ્ચિત છે એની સાથે પરણવા માટે કઈ સ્ત્રી તૈયાર થાય? અને એટલે કૃષ્ણ ભગવાન છે મોહિની સ્વરૂપ ધારણ કરે છે, એની સાથે લગ્ન કરે છે અને લગ્ન પછી એ જ્યારે પોતાનું બલિદાન આપે છે ઈરાવાન, એટલે એક સામાન્ય સ્ત્રીની જેમ હૈયા ફાટ રુદન કરે છે. અને એટલે જ જેનું કોઈ સંગી સાથી નથી, જેનું કોઈ દુઃખમાં ભાગીદાર નથી, એનો ઈશ્વર કે ભગવાન જરૂર હોય છે.